ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે લાસ્ટ વીકમાં મને 2 દિવસ મજા હતી નહીં, એટલે એટલા માટે મેં 2 દિવસ ગુરુ અને શુક્ર મેં લેક્ચર અપલોડ નહોતા કરેલા. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી કમ્પ્લીટ કરેલું તો આપણે ત્યાંથી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે ચેપ્ટર 9ની અંદર આપણે અત્યાર સુધીમાં આપણે સૂક્ષ્મ જૈવ અણુ કમ્પ્લીટ કર્યા, એના પછી બૃહદ જૈવ અણુ પણ કમ્પ્લીટ કર્યા. હવે બૃહદ જૈવ અણુની અંદર આપણે ન્યુક્લિક એસિડ આપણે ડિસ્કશન કરતા હતા. તો ન્યુક્લિક એસિડ છે એમાં થોડુંક આપણે પોઈન્ટ બાકી હતો, એ આપણે આપણે કમ્પ્લીટ કરી અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે અત્યારે ચેપ્ટર 9 છે એની અંદર આપણે ન્યુક્લિક એસિડ છે એના વિશે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરેલું હતું એ. ક્લિયર? અને એના પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરેલી હતી કે આપણે ન્યુક્લિક એસિડ છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. તો એ ન્યુક્લિક એસિડ છે શું? તો ન્યુક્લિક એસિડની અંદર આપણે જોવામાં આવે તો એ ન્યુક્લિક એસિડ શું છે? તો એક પ્રકારનો પોલિમર છે. અને પોલિમર શેનો છે? તો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ક્લિયર? તો હવે ન્યુક્લિયોટાઇડની અંદર જો શર્કરા છે, રિબોઝ શર્કરા જોવા મળે તો તમને આરએનએ કહેવામાં આવે, અને જો ડિઓક્સી રિબોઝ શર્કરા જોવા મળે તો એને આપણે શું કહેવામાં આવે? ડીએનએ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ન્યુક્લિક એસિડના તમારે 2 પ્રકાર વિભાજિત કરી શકાય, એક આરએનએ અને એક છે બીજું છે આપણે ડીએનએ. એમાં આપણે ડીએનએ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો ડીએનએ શું છે? તો ડબલ બેવરી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. શું છે? બેવરી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો જે બંને ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એમાં એકબીજા એક સાથે એક અને એની જોડે બીજો, ત્રીજો, ચોથો એવી રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય. એટલે આપણે શું કીધું? બેવરી ન્યુક્લિયોટાઇડ શૃંખલા. ક્લિયર? અને એમાં તમને કેવી જોવા મળે? તો તમને કુંતલાકાર તમને જોવા મળે. કુંતલાકાર એટલે શું? કે તમને તમને જે ફિગરની અંદર તમે જોઈ શકાય છે આ ટાઈપનું હોય તો એને આપણે શું કહેવાય? કુંતલાકાર તમે કહી શકાય. ક્લિયર? તો આ ટાઈપનું તમને ડીએનએ તમને જોવા મળે. અને એક કુંતલાકાર છે તો એમાં એક કુંતલની લંબાઈ તમને 34 એંગસ્ટ્રોમ તમારે કહેવામાં આવે. કેટલી આવે? 34 એંગસ્ટ્રોમ, અથવા તમને 3.4 નેનોમીટર કયો તો પણ થાય. ક્લિયર? બંને એક જ છે, ખાલી આમાં એંગસ્ટ્રોમને તમે નેનોમીટરમાં આપણે કન્વર્ટ કર્યા છે. ક્લિયર? અને એક એંગસ્ટ્રોમ એટલે શું થાય? 10⁻10 મીટર. ક્લિયર? કેટલી થાય? એક એંગસ્ટ્રોમ બરાબર, તમે ઓલરેડી તમે ફિઝિક્સમાં તમારે આવી જ ગયો છે, 10⁻10 એટલે 10⁻10 મીટર. ક્લિયર? તો આ શું છે? એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. ક્લિયર? હવે આપણે શું કીધું? એક વળાંકની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ, અને એની અંદર તમારે 10 ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી છે. તો 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું થાય? 34/10. તો કેટલું થાય? 3.4. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે આ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે એક ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા છે અને બીજા ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, એ બંને શૃંખલા વચ્ચે તમને હાઇડ્રોજન બંધ છે એના દ્વારા તમને જોડાયેલી હોય. ક્લિયર? એ પણ તમે આમાં જોઈ શકો છો કે આ તમને જે જોવા મળે છે. ક્લિયર? તો આ શું છે? હાઇડ્રોજન બંધ છે. આ શું છે? હાઇડ્રોજન બંધ છે. આ શું છે? તો હાઇડ્રોજન બંધ. ક્લિયર? તો આપણે હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ક્લિયર? અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ એક એનિમેશન આપણે જોયેલું હતું. ક્લિયર? તો એનિમેશન અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ. એમાં તમે જોઈ શકો છો કે આની અંદર તમને શું છે? તો ડીએનએ છે તમને કુંતલાકાર તમને છે એ તમને જોવા મળે. ક્લિયર? અને એ તો એકદમ ટ્વિસ્ટ કરેલું, એકદમ તમને કુંતલાકાર સ્વરૂપે તમને જોવા મળે. એની અંદર તમને આ શું છે? એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. ક્લિયર? આ શું છે? એક ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, અને એની પાછળ સામે જોવા મળે છે એ શું છે? બીજી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. ક્લિયર? આ એક, અને આ શું છે? આ બીજી જો તમને ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, અને એની વચ્ચે તમને એડેનિન છે એ રીતે તમને જોવા મળે છે. ક્લિયર? તો એડેનિન જોડે ગ્વાનિન આવે તો એમાં એડેનિન જોડે તમને થાઇમિન આવે, તમને 2 હાઇડ્રોજન બંધ હોય, અને ગ્વાનિનની જોડે સાઇટોસિન આવે જેની અંદર તમારે 3 હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ક્લિયર? અને આપણે આ જે ફિગર જે બતાવવામાં આવી છે, ફિગર કઈ છે? બિલકુલ એનસીઈઆરટીની જ ફિગર છે. ક્લિયર? તો આપણે એનસીઈઆરટીમાં તમારે શું બતાવેલું છે? તો એની અંદર તમે જોઈ શકો છો કે આ શું છે? એક ડીએનએની એક શૃંખલા છે, એની જોડે તમને બીજી ડીએનએની શૃંખલા તમને બતાવવામાં આવી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે ડીએનએનો એક છેડો 5 પ્રાઇમથી શરૂ થાય અને એનો છેડો છે તમને 3 પ્રાઇમમાં પૂરો થાય. ક્લિયર? અને એની બીજી શૃંખલા છે એનાથી વિરુદ્ધ હોય, એ 5 પ્રાઇમથી શરૂ થાય તો એની સામેની શૃંખલામાં તમને 3 પ્રાઇમ હોય, અને છેલ્લે તમને 5 પ્રાઇમ તમને જોવા મળે. ક્લિયર?
અહીંયા શું છે, થાઇમિન છે અને એની જોડે તમને એડેનિન જોવા મળે. તો તમને અહીંયા 2 હાઇડ્રોજન બંધ જોવા મળે છે. અહીંયા ગ્વાનિન છે તેની સામે તમને સાઇટોસિન જોવા મળે. ક્લિયર? તો એમાં તમને 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. તો એવી રીતે તમને 2 અને 3 હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે અત્યારે ડિસ્કશન કરેલું કયું હતું? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કર્યું એના રિલેટેડ હતું. હવે આપણે ડીએનએ છે એના વિશે થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો એમાં તમને ડીએનએ છે શું? તો એક પ્રકારનો ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિક એસિડ શબ્દ કોને આપવામાં આવ્યો હતો? તો ન્યુક્લિક એસિડ શબ્દ છે ઓલ્ટમેન દ્વારા આપવામાં આવ્યો હતો. કોના દ્વારા? ઓલ્ટમેન દ્વારા ન્યુક્લિક એસિડ શબ્દ આપવામાં આવ્યો હતો. ક્લિયર? પછી જે ડીએનએ છે, આપણે ન્યુક્લિક એસિડ કીધો તો ન્યુક્લિક એસિડ 2 ટાઈપના છે. આરએનએ છે એટલે રિબોન્યુક્લિક એસિડ અને બીજું છે ડીએનએ તો ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ક્લિયર? તો જે રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએ, રિબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ અને ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે ડીએનએ. ક્લિયર? તો ડીએનએ શબ્દ છે કોના દ્વારા આપવામાં આવ્યો? તો ઝેક્રિસ દ્વારા. કોના દ્વારા? ડીએનએ શબ્દ છે તમને ઝેક્રિસ દ્વારા તમને આપવામાં આવેલો હતો. અને જે ડીએનએનું આપણે જે મોડલ ડિસ્કશન કર્યું કે આપણે બેવડી કુંતલાકાર રચના જોવા મળે, બરોબર છે. એ પછી તમને એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય. એ બધું આપણે જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક હતા એને આપણે એ મોડલ આપવામાં આવેલું હતું. કેના દ્વારા? વોટસન અને ક્રિક. એને આપણે ડીએનએનું વોટસન અને ક્રિક મોડલ કહેવામાં આવે. એના વિશે આપણે ડિટેલમાં આપણે આપણે જ્યારે 12th સાયન્સનું આપણે સ્ટડી કરશું ત્યારે આપણે ડિટેલમાં એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? વોટસન અને ક્રિકનું મોડલ શું છે, એનો G+C નો રેશિયો, A+T નો રેશિયો કેટલો હોય એ આપણે જ્યારે 12th સ્ટાન્ડર્ડની અંદર ડિસ્કશન કરશું ત્યારે આપણે કરશું. ક્લિયર? અહીંયા તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ન્યુક્લિક એસિડ શબ્દ કોને આપવામાં આવ્યો? તો ન્યુક્લિક એસિડ ઓલ્ટમેન દ્વારા આપવામાં આવ્યો, ડીએનએ ઝેક્રિસ દ્વારા આપવામાં આવ્યો અને ડીએનએનું મોડલ છે, ડીએનએ કેવું જોવામાં આવે, કેવું છે એના વિશે માહિતી કોને આપી? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે ડીએનએ એક લાંબી સાંકળ પોલિમર છે. ક્લિયર? એ પણ આપણે જાણીએ છીએ કે ડબલ બેવડી શૃંખલાયુક્ત છે. ક્લિયર? ડાય પોલીન્યુક્લિયોટાઇડ. ડાય એટલે 2, પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે એક કરતાં વધારે ન્યુક્લિયોટાઇડની તમને 2 શૃંખલા તમને જોવા મળે. ડબલ કુંતલમય છે અને બંને કુંતલમય એકબીજા સાથે વિરોધી છે અને સમાંતરને કારણે. આપણે જોયું કે એકબીજાથી વિરોધમાં તમને જોવા મળે અને એકબીજાને તમને સમાંતર હોય. ક્લિયર? આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? તો એકબીજાથી વિરુદ્ધ થઈ ગયું અને એકબીજાને સમાંતર. હવે આને આપણે સીધું કરી નાખો તો શું થઈ ગયું? આવી રીતે એકબીજાને તમને સમાંતર તમને જોવા મળશે. ક્લિયર? પછી ડીએનએના જે ડબલ કુંતલમયમાં એડેનિન હંમેશા થાઇમિન સાથે જોડાય. એ પણ આપણે ડિસ્કશન કર્યું. એડેનિન છે તમને થાઇમિન જોડે જોડાય અને એમાં તમને 2 હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય. ડબલ કુંતલમાં તમને ગ્વાનિન અને સાઇટોસિન સાથે જોવા મળે. એટલે ગ્વાનિનની જોડે તમને સાઇટોસિન હોય અને એમાં તમને 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. ક્લિયર? ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે તમને 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. અને નીટ 2020માં પૂછાઈ ગયેલું ઓલરેડી ક્વેશ્ચન છે કે તમને ડીએનએની અંદર ગ્વાનિનની જોડે સાઇટોસિન જોડાય તો એની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ પ્રેઝન્ટ હોય. ક્લિયર? તો કેટલા હોય? 3. નીટ 2020માં ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ડીએનએની બંને 2 કુંતલમાં H બોન્ડ્સ દ્વારા જોડાયેલા હોય. ડીએનએની બંને જે કુંતલ છે એક કુંતલમાં એડેનિન હોય તો બીજી કુંતલમાં તમને શું જોવા મળે? થાઇમિન. અને એડેનિન અને થાઇમિન કયા કોના દ્વારા જોડાયેલા હોય? તો હાઇડ્રોજન બંધ દ્વારા. ક્લિયર? એ આપણે ઓલરેડી આ બધા જ પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલા છે, પરંતુ આ પોઈન્ટ અહીંયા પાછા રિવિઝન તો આપણે કેમ રાખ્યા? એનું રીઝન એ છે કે આ બધા જ પોઈન્ટ અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ક્યાં પોઈન્ટ અને કઈ રીતે ક્વેશ્ચન બનાવેલો છે એ અહીંયા તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? એટલા માટે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો આન્સર તરીકે મેં અહીંયા યુઝ કરીને અહીંયા તમને પોઈન્ટ આપેલો છે કે કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? હવે આ જે સ્લાઇડ છે સ્લાઇડ એકદમ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. તમને આ સ્લાઇડ સમજાઈ ગઈ તો તમને એટલું સમજી લેવાનું કે તમને ડીએનએ છે તમને આખે બંધારણ તમને ખ્યાલ આવી ગયું.
આમાં ઘણી વખત આમાં તમને આખે કોઈ મિસમેચ જેવું તમને જોવા મળે કે અમુક તમને કન્ફ્યુઝન ટાઈપ તમને એ ક્રિએટ થાય કે આમાં આવી રીતે કેમ હોય, આપણે તો આવી રીતે હતું, આમાં તમને કન્ફ્યુઝન તમારે ક્રિએટ થાય. આમાં કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે આ સ્લાઇડ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. ક્લિયર? તો શું કહે છે એ એક પોલીન્યુક્લિયોટાઇડ સાંકળમાં ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. હવે આપણે ડીએનએનો આપણે શું કીધું, ડીએનએ છે તમને કેવી છે, ડબલ શૃંખલાયુક્ત છે. તો ડબલ શૃંખલામાં અત્યારે આપણે ખાલી એક જ શૃંખલાની વાત કરીએ છીએ. કોની? એક જ શૃંખલા છે. ક્લિયર? ડબલ શૃંખલા છે એમાં આપણે આવી રીતે દર્શાવીએ. આ એક શૃંખલા થઈ ગઈ. ક્લિયર? એ એક શૃંખલા શું છે તો ન્યુક્લિયોટાઇડ છે, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા થઈ ગઈ. તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું? એક ન્યુક્લિયોટાઇડની જોડે બીજો અને બીજાની જોડે ત્રીજો. ક્લિયર? તો એક ન્યુક્લિયોટાઇડની બીજા ન્યુક્લિયોટાઇડ જોડે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાય. શું કામ? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે જ્યારે આપણે ન્યુક્લિયોટાઇડ આપણે સ્ટડી કર્યું હતું ત્યારે કે એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ જોડે તમને ડાયસ્ટર બંધ દ્વારા તમને જોવા મળે, એસ્ટર બંધ દ્વારા જોવા મળે. ક્લિયર? તો જે ફોસ્ફેટ ગ્રુપ છે એ ફોસ્ફેટ ગ્રુપ પોતાના જ ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ અને બીજા ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ જે એક ન્યુક્લિયોટાઇડ છે, એક ન્યુક્લિયોટાઇડનું જે ફોસ્ફેટ ગ્રુપ છે એ ફોસ્ફેટ ગ્રુપમાં શું થાય, એક જે ફોસ્ફેટ છે એ પોતાના જ ન્યુક્લિયોટાઇડના શર્કરા જોડે જોડાશે અને બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરા જોડે જોડાશે. એટલે આપણે શું કીધું? ફોસ્ફોડાયસ્ટર બંધ. ક્લિયર? તો તમને શું કહેવા માંગે, એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં તમને ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા તમને ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય. ક્લિયર? હવે આપણે બીજો પોઈન્ટ વાંચીએ કે ડબલ કુંતલમાં ડીએનએમાં તમને એચ બોન્ડ્સ જોવા મળે. ક્લિયર? આ તો આપણે એક ન્યુક્લિયોટાઇડની શૃંખલાની વાત કરી, તો એવી રીતે તમને બીજી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય તો બીજી ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં પણ તમે જુઓ તો એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ તમને જોવા મળે. હવે આપણે શેના વિશે ડિસ્કશન કરીએ છીએ? એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડે કઈ રીતે જોડાયેલી હોય, તો કઈ રીતે? હાઇડ્રોજન બંધ. એડેનીનની જોડે તમને થાઇમિન જોવા મળશે, ગ્વાનિનની જોડે સાઇટોસિન. ક્લિયર? તો તમને અહીં હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે? પોલીન્યુક્લિયોટાઇડ સાંકળના ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ. એટલે જે આ પોઈન્ટ છે આ પોઈન્ટને જ વાત કરે છે, પરંતુ અહીંયા એ પોઈન્ટને કઈ રીતે એને એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એ અહીં ડિસ્કશન કરેલું છે. ક્લિયર? એક જ પોઈન્ટ છે પરંતુ અલગ અલગ ક્વેશ્ચન કઈ રીતે બનાવીને પૂછાયેલો છે એ તમને અહીંયા પોઈન્ટ રાખેલો છે. હવે શું છે કે ડબલ કુંતલમય છે એમાં એચ બોન્ડ્સના ન્યુક્લિયોટાઇડ વચ્ચે તમને જોવા મળે. બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એની વચ્ચે તમને શું જોવા મળે? એચ બંધ તમને જોવા મળે. હવે આમાં ફેરવીને તમને પ્રશ્ન પૂછે. હવે આપણે જે ડીએનએ છે, ક્લિયર, આપણે આવી રીતે આપણે વાત કરીએ કે આ ડીએનએ છે, આપણે શું છે એક નિશાની ટાઈપનો તમને ડીએનએ જોવા મળે. ક્લિયર? આ શું છે? આપણે આ ડીએનએ છે એમ આપણે જે કુંતલમાં આપણે એને એક નિશાની ટાઈપનો આપણે બનાવી દીધું. ક્લિયર? તો જે નિશાનીમાં તમે જુઓ તો આમાં તમને એમ કે આપેલી ડીએનએ છે એમાં તમને અહીં એ અને બી કરીને દે. આ શું છે? એ અને અહીંયા બી. તો આમાં એમાં તમને કયો બંધ જોવા મળે અને બીમાં કયો બંધ જોવા મળે? તો એમાં તમને કયો જોવા મળે? એમાં તમને હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ છે એ શું છે? સીડી છે. ક્લિયર? આપણે નિસરની છે, સીડી છે, એના પગથિયા છે. તો છે નિસરણીના જે પગથિયા છે એ શેના બનેલા છે? જે ડીએનએના જે પગથિયા છે એ શેના બનેલા છે? હાઇડ્રોજન બંધના. ક્લિયર? અને એની બાજુના જે બે થાંભલા જેવી રચના હોય, ક્લિયર, એ શેના બનેલી છે? ફોસ્ફોડાયસ્ટર બંધ. અને આપણે શું કહેવાય? બેકબોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? બેકબોન. તો ડીએનએ પ્લસ હાઇડ્રોજન બંધની તમે સીડી તમને જોવા મળે. તો એ શું છે? ડીએનએમાં તમને હાઇડ્રોજન બંધ છે. ક્લિયર? ડીએનએ પ્લસ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોય તો બેકબોન એટલે બી. ક્લિયર? આ જે બંને સ્લાઇડ છે ઇમ્પોર્ટન્ટ છે. આમાં તો ઘણા સ્ટુડન્ટ છે, આમાં તમને કન્ફ્યુઝન થશે અને આમાં એની જગ્યાએ તમને એની એમ લખી નાખે ફોસ્ફોડાયસ્ટર બંધ, બીની જગ્યાએ હાઇડ્રોજન બંધ લખીને આવે. એ આપણે ક્લિયર એવું કરવાનું નથી. એ એટલે શું કે બે ન્યુક્લિયોટાઇડ, એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે બીજી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એને બંનેને જોડે છે. એટલે શું થઈ ગયું? હાઇડ્રોજન બંધ થઈ ગયું અને એક જ ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં તમને ફોસ્ફોડાયસ્ટર બંધ તમને જોવા મળે. ક્લિયર?
હવે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ હાઇડ્રોફોબિક દ્વારા એચ બંધન ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા એને જાળવી રાખવામાં આવે. એટલે જે ડીએનએનું જે આપણે એમ કીધું કે ડબલ કુંતલમય રચના છે તેની જાળવણી કોના દ્વારા કરવામાં આવે તો એની જાળવણી છે તમને હાઇડ્રોજન બંધ દ્વારા, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન દ્વારા, એવી ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા જે ડીએનએનું ડબલ કુંતલમય રચના છે, જે વોટસન અને ક્રિકનું મોડલ છે એ એકદમ જાળવી રાખવામાં મદદ કરે. ક્લિયર? હવે આપણે જે ડીએનએ છે આપણે એના આંતર આણ્વીય બંધારણ એટલે ડીએનએની અંદર કેવું બંધારણ જોવા મળે, એની વચ્ચેનું અંતર કેટલું હોય એ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાનું છે. આપણે ઓલરેડી આપણા પોઈન્ટને આપણે ડિસ્કશન કરેલા છે, પરંતુ એ પોઈન્ટને આમાં કઈ રીતે ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલા છે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો શું છે? ડીએનએ કુંતલમય રચના છે, ડબલ કુંતલમય બંધારણ ધરાવે, આપણે ઓલરેડી જાણીએ છીએ. અને કુંતલમાં એક પીચ એટલે એક વળાંકની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. આ પણ આપણે જાણીએ છીએ કે ડીએનએ કુંતલમય રચનામાં એક કુંતલની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. અને બનેવા એક કુંતલમાં તમને 10 ન્યુક્લિયોટાઇડની જોડી જોવા મળે, એટલે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું થાય? 3.4 એંગસ્ટ્રોમ. ક્લિયર? હવે ડીએનએમાં કુંતલમાં મુખ્ય ગ્રુવ અને માઇનોર ગ્રુવ જોવા મળે. છે શું ગ્રુવ એટલે શું? આપણે ડીએનએનો આપણે આવી રીતે બંધારણ આપણે દર્શાવીએ. ક્લિયર? ગ્રુવ એટલે ટૂંકમાં ખાંચ. ગ્રુવ એટલે શું? ટૂંકમાં આપણે ખાંચ કહેવામાં આવે. તો તમે જોઈ શકો તો આ શું છે? આ એક ખાંચ છે. આ તમે શું જોઈ શકો? આ ખાંચ છે, આ ભાગ. ક્લિયર? તો ખાંચ છે તો જો મોટી ખાંચ હોય તો એને આપણે મેજર ગ્રુવ કહેવામાં આવે, અને નાની ખાંચ હોય તો એમાં તમને માઇનોર ગ્રુવ કહેવામાં આવે. ક્લિયર? તો મેજર ગ્રુવ અને માઇનોર ગ્રુવ શું છે એનું અહીંયા તમને એનું માપન તમારે આપેલું છે, મેજરમેન્ટ કેટલું છે તમને આપેલું છે. ક્લિયર? તો મેજર ગ્રુવ છે તમને 22 એંગસ્ટ્રોમ તમને જોવા મળે. ક્લિયર? મેજર ગ્રુવ છે તમને કેટલું જોવા મળે? 22 એંગસ્ટ્રોમ જોવા મળે. જ્યારે માઇનોર ગ્રુવ છે તમને 12 એંગસ્ટ્રોમ તમને જોવા મળે. મેજર ગ્રુવ એટલે શું? કે જે ખાંચ, જો ખાંચ મોટી હોય, ક્લિયર, તો એને આપણે મેજર ગ્રુવ કહેવામાં આવે, અને જો ખાંચ નાની હોય તો આપણે શું કહેવામાં આવે? માઇનોર ગ્રુવ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? અને એક ટનની લંબાઈ કેટલી હોય? 34 એંગસ્ટ્રોમ. એટલે શું કે છે? એક વળાંકની લંબાઈ, એક પીચની લંબાઈ, એક ટર્ન છે એની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. ક્લિયર? અને આ શું કહે છે? ડીએનએના ડબલ કુંતલમાં એક વળાંકમાં 10 ન્યુક્લિયોટાઇડની હાજર જોડી હોય, અને બંને ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ. ક્લિયર? હવે જે 3.4 એંગસ્ટ્રોમ છે એને આપણે શું કહેવામાં આવે? એક્સિયલ રીસ તરીકે ઓળખવામાં આવે. એક્સિયલ રીસ એટલે શું થાય? કે બે ન્યુક્લિયોટાઇડ છે એની વચ્ચેનું અંતર. ક્લિયર? આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે બે ન્યુક્લિયો એક્સિયલ રીસનું અંતર કેટલું હોય? શું પૂછું છું? એક્સિયલ રીસનું અંતર કેટલું હોય? તો એક્સિયલ રીસ એટલે શું થાય? કે બે ન્યુક્લિયોટાઇડ છે એની વચ્ચેનું અંતર. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું છે? 3.4 એંગસ્ટ્રોમ. ક્લિયર? હવે ડીએનએમાં ડબલ કુંતલમાં એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. ડીએનએ ડબલ કુંતલમાં એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ જોવા મળે. જી અને સીમાં તમને 3 હાઇડ્રોજન બંધ તમને જોવા મળે. હવે જે એચ બંધ છે કઈ રીતે જોડાય? આપણે જે એચ બંધ છે, ક્લિયર, આપણે શું કીધું કે એડેનિન અને એડેનિન અને થાઇમિન છે તેમાં તમને 2 હાઇડ્રોજન બંધ જોવા મળે. ગ્વાનિન અને સાઇટોસિન છે તેમાં તમને 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. તો એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ કઈ રીતે નિર્માણ થાય એનું આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો એચ બંધ છે એડેનિનના કાર્બન 6ના એમિનો જૂથ. ક્લિયર? આ માની લો કે આ શું છે? આ બે શૃંખલા છે. આ બે શૃંખલામાં એડેનિન આવેલું છે અને એની સામે તમને શું જોવા મળે? થાઇમિન જોવા મળે. તો એડેનિન છે શું છે? તો એડેનિનના જે કાર્બન 6 ઉપર એમિનો જૂથ આવેલું હોય. આપણે ઓલરેડી આપણે જ્યારે પ્યુરિન, પિરિમિડિન વિશે આપણે ડિસ્કશન કરેલું હતું ત્યારે આપણે એના બંધારણ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો એ બંધારણ તમે એક વખત એવું હોય તો તમે જોઈ લેજો. તો જે એડેનિન છે એના 6થા કાર્બન ઉપર 6થો નંબર છે એના ઉપર તમને એમિનો ગ્રુપ જોવા મળે, અને જે
એની સામેનું જે બીજું છે થાઇમિન હોય તો એના કાર્બન 6 ની વચ્ચે તમને બંધ તમને જોવા મળે. ક્લિયર? ટૂંકમાં શું યાદ રાખવાનું, એ એડેનિન અને થાઇમિનમાં છે એમાં છઠ્ઠા કાર્બન ઉપર તમને બંધ તમને જોવા મળે. તો એડેનિનનો છઠ્ઠો કાર્બન અને તમને થાઇમિનનો તમને છઠ્ઠો કાર્બન છે એના ઉપર તમને એની વચ્ચે તમને હાઇડ્રોજન બંધ છે તમને જોવા મળે. ક્લિયર? અને આ પણ આપણે ઓલરેડી આપણે આપેલું છે. તમે જ્યારે એનસીઈઆરટીની તમારી ઇમેજ છે એમાં તમને જોઈ શકો છો. એનસીઈઆરટીની ઇમેજમાં પણ આ બતાવેલું જ છે કે એમાં તમને એડેનિનમાં તમને થાઇમિન છે એમાં તમને હાઇડ્રોજન બંધ તમને બતાવેલા છે. આપણે હમણાં ડિસ્કશન પણ કરેલું હતું એ પ્રમાણે. ક્લિયર? તો એ પ્રમાણે પણ એ હિડન ઇન્ફોર્મેશન છે. તમે એમાં તો તમે એમ કહો કે આવી રીતે આવા પ્રશ્નો પૂછે તો ઘણા સ્ટુડન્ટ કે આવું આપેલું જ નથી એનસીઈઆરટીમાં. આ પોઈન્ટ છે એ તમારી એનસીઈઆરટીમાં આપેલો છે પણ હિડન રીતે આપેલો છે. જે એનસીઈઆરટીમાં જે ઇમેજ આપેલી છે એ ઇમેજમાં આ પોઈન્ટ સમાવેશ કરેલો છે. ક્લિયર? સમજાણું? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે ચયાપચય. હવે અત્યારે આપણે શું કમ્પ્લીટ કર્યું, ન્યુક્લિક એસિડ આપણે કમ્પ્લીટ કર્યો. તો અત્યારે આપણે બૃહદ જૈવ અણુ છે આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? તો આપણે ચેપ્ટર 9 છે એ ટોટલ આપણે 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. એની અંદર પહેલા ભાગની અંદર આપણે જૈવ અણુ આપેલા છે, બીજા ભાગની અંદર ચયાપચય અને ત્રીજો ભાગ છે ઉત્સેચક. ક્લિયર? તો આપણે જે પહેલો ભાગ છે આપણે કમ્પ્લીટ કર્યો જૈવ અણુ. ક્લિયર? તો એની અંદર આપણે શું જોયું, તો સૂક્ષ્મ જૈવ અણુ, બૃહદ જૈવ અણુ. ક્લિયર? સૂક્ષ્મ જૈવ અણુની અંદર આપણે એમિનો એસિડ જોયા, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પછી આપણે લિપિડ, ચરબી, એના વિશે આપણે માહિતી મેળવી. પોલિસેકેરાઇડની અંદર જે બૃહદ જૈવ અણુની અંદર પોલિસેકેરાઇડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે જે ચેપ્ટર 9 છે એનો એક પાર્ટ આપણે અહીં કમ્પ્લીટ કર્યો અને બીજો પાર્ટ છે ચયાપચય, એકદમ નાનો પાર્ટ છે. અને ત્રીજો પાર્ટ છે એ આપણે ઉત્સેચક છે, એ પણ નાનો પાર્ટ છે પરંતુ ઉત્સેચક છે ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યાર સુધીમાં ક્યારેક જ એવું બન્યું હશે કે ચેપ્ટર 9માં ઉત્સેચકવાળા ભાગમાંથી એક પણ એમસીક્યુ ન આવ્યો હોય. લગભગ 90% એ ભાગમાંથી એક એમસીક્યુ આવે છે. એકદમ નાનો ભાગ છે અને આઈએમપી ભાગ છે. ક્લિયર? અને ઉત્સેચક શું છે એ સમજવા માટે પહેલાં આપણે ચયાપચય શું છે આપણે સમજવું પડે. ક્લિયર? તો આપણે ચેપ્ટર 9નો બીજો ભાગ કયો છે ચયાપચય. ક્લિયર? આપણે ઘણી વખત આપણે આ શબ્દ પણ આપણે યુઝ કરેલો છે. તો ચયાપચય એટલે શું થાય, આપણે એ પણ આપણે કીધેલું હતું કે ચયાપચય એટલે શું થાય કે બે શબ્દનો બનેલો છે, ચય અને બીજો છે અપચય. તો એમાંથી અમુક અણુ તૂટે અને અમુક અણુ જોડાવાથી આખે સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે, ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો ચયાપચય છે બે શબ્દનો તમને બનેલો જોવા મળે. કયો? એક ચય અને બીજો છે અપચય. ક્લિયર? તો ચય એટલે શું થાય કે ચય એટલે શું થાય, આપણે શું છે ચય શબ્દ આપણે જોવો હોય તો શું થાય, ચય એટલે શું થાય કે બે અણુ છે. ક્લિયર? ચય એટલે શું થાય કે એનું નિર્માણ થવું. તો બે અણુ જોડાઈને એક નવો અણુ બને તો એને આપણે શું કહેવાય, ચય કહેવાય. અને અપચય એટલે મોટા અણુમાંથી નાના અણુ બનવું એટલે શું થઈ ગયું, તૂટવું. ક્લિયર? તો ચય એટલે શું થાય, નિર્માણ થવું. ક્લિયર? અને અપચય એટલે શું, તૂટવું. એને સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે, ચયાપચય કહેવામાં આવે. શું કહેવામાં આવે, સંયુક્ત રીતે આપણે ચયાપચય કહેવામાં આવે. તો ચયાપચય છે એ તમને બે શબ્દનું તમને બનેલું તમને જોવા મળે. કયા બે શબ્દ? એક ચય અને બીજું છે અપચય. તો ચય એટલે શું, અણુ બનવું અને અપચય એટલે શું, અણુ તૂટવું. એને સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે, ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો ચયાપચય શબ્દ સમજવું હોય આપણે અમુક એક્ઝામ્પલ પણ આપણે લેવા પડશે. તો ચયાપચય એટલે શું થાય, આપણે ટૂંકમાં શું કીધું, ચય એટલે નિર્માણ થવું, અપચય એટલે તૂટવું. એને સંયુક્ત રીતે ચયાપચય કીધું. તો એક અણુમાંથી બીજો અણુ બને, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો. તેને આપણે સંયુક્ત આખી જે પ્રક્રિયા છે એને આપણે શું કહેવામાં આવે, ચયાપચય તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો ચયાપચય છે કે આપણે બ્રોડર આસ્પેક્ટમાં આપણે જોઈએ તો ચયાપચય એકદમ નાનો શબ્દ છે પરંતુ એનો બ્રોડર આસ્પેક્ટની અંદર આપણે જોઈએ તો એનો ઘણો બધો આપણે અર્થ આપણે કાઢી શકીએ. ક્લિયર? તો ચયાપચય એટલે શું થાય, ટૂંકમાં
અણુઓનું બનવું અને અણુઓનું તૂટવું એને સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? હવે ચયાપચય એટલે છે શું? તો આપણે એક જ અણુ છે એનું એક અણુમાંથી તૂટી ગયા તો બીજો અણુ બન્યો, એમાંથી બીજો કોઈ અણુ જોડાઈ ગયો તો ત્રીજો બન્યો. તો આખી પ્રક્રિયા છે એને આપણે ચયાપચય કહેવામાં આવે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે તમને ભૂખ લાગે તો તમે આપણે શક્તિ મેળવવી તો આપણે શું કરવું પડે? આપણે જનરલી આપણે રોટલી અને શાક આપણે ખાઈએ અને એનાથી જ આપણી તંદુરસ્તી આપણે જળવાઈ રહે. તો રોટલી શું છે? તો એની અંદર રોટલી શું છે? તો ઘઉં છે અને ઘઉંની અંદર તમને શું જોવા મળે? તો એની અંદર તમને કાર્બોદિત તમને જોવા મળે. તો જ્યારે કાર્બોદિતનું પાચન થશે તો છેલ્લે શું થશે? એ ગ્લુકોઝમાં રૂપાંતર થશે અને એમાંથી આપણને શક્તિ મળશે. ક્લિયર? તો આપણે જે રોટલી બનાવીએ છીએ તો શેમાંથી બને? ઘઉંના લોટમાંથી બને. ક્લિયર? હવે ઘઉંનો લોટમાંથી ને ખાલી ઘઉંનો લોટ છે એમાંથી ખાલી એક જ વસ્તુ નહીં બને, રોટલી નહીં બને, એના સિવાય ઘણી બધી વસ્તુ તમે બનાવી શકશો. ક્લિયર? તો માની લો કે કોઈને પૂરી ખાવી છે તો એમાંથી તમે પૂરી પણ બનાવી શકો. કોઈને બીજી વસ્તુ કોઈ ખાવાની ઈચ્છા થઈ તો એ ઘણું તમે ખાઈ શકો. ક્લિયર? તો આપણે ચણાના લોટની વાત કરવામાં આવે તો ચણાના લોટમાંથી ખાલી આપણે ભજીયા જ બનાવી ન શકીએ, એમાંથી આપણે પકોડા બનાવી શકીએ. પછી ભજીયા ખાલી એક જ ટાઈપના ન હોય, અમુક મરચાંના ભજીયા હોય, અમુકમાં ફુલવણીના ભજીયા હોય. તો આ મારું કહેવાનો મિનિંગ શું છે? તો એક જ જૈવ અણુ છે. ક્લિયર? આપણે માની લઈએ કે ચણાનો લોટ તો એક પ્રકારનું જૈવ અણુ છે. ક્લિયર? તો એ ચણાના લોટમાંથી તમે ઘણી બધી વસ્તુ તમે બનાવી શકશો. ખાલી એવું નથી કે ચણાના લોટમાંથી તમે ખાલી ભજીયા એટલે ભજીયા એક જ વસ્તુ તમે બનાવી શકો. તમે ઘણી બધી વસ્તુઓ તમે બનાવી શકશો. ક્લિયર? તો શું છે? તો ચણાનો લોટ છે શું છે? એક જૈવ અણુ છે. તો એ જૈવ અણુમાંથી તમે ઘણા બધા જૈવ અણુ બનાવી શકશો અને પાછું સંયુક્ત રીતે કહી શકો તો એક જૈવ અણુમાંથી બીજો જૈવ અણુ રૂપાંતર થશે અને બીજામાંથી ત્રીજો. ક્લિયર? તેને આપણે સંયુક્ત રીતે આપણે શું કહેવામાં આવે? ચયાપચય તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? ક્લિયર? તો ચયાપચય શબ્દ આપણે સમજવો હોય તો આપણે એના બ્રોડર આસ્પેક્ટથી આપણે જોવો પડે. ક્લિયર? તો ચયાપચય એટલે ટૂંકમાં શું થાય? એક અણુ છે એમાંથી બનવું અને એકમાંથી પાછો એ અણુ તૂટી જાય. ક્લિયર? તો એ બીજા અણુમાં તમને કન્વર્ટ થઈ જાય. ક્લિયર? તો આપણે સ્ટાર્ચની આપણે વાત કરેલી હતી, આપણે સેલ્યુલોઝની વાત કરેલી હતી. તો સેલ્યુલોઝ છે શું? તો શું છે? ગ્લુકોઝનું પોલિમર છે. તો ગ્લુકોઝ એકબીજા સાથે જોડાશે તો સેલ્યુલોઝનું નિર્માણ થશે. ક્લિયર? તો જે ગ્લુકોઝમાંથી સેલ્યુલોઝ બનવાની ઘટના છે કઈ છે? ચય ઘટના છે. શું છે? ચય ઘટના છે. એમાં તમને એક અણુ બન્યો. ક્લિયર? ઘણા બધા નાના નાના સૂક્ષ્મ અણુ હતા એ જોડાઈને એક મોટો અણુ બન્યો. તો કઈ ઘટના થઈ? ચય ક્રિયા થઈ. ક્લિયર? હવે સેલ્યુલોઝ છે એનું પાચન કરવું હોય તો એ નાના નાના પાછા ગ્લુકોઝના અણુમાં કન્વર્ટ થશે. તો જે સેલ્યુલોઝમાંથી જે ગ્લુકોઝ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? અપચય કહેવાય. અને સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? આપણે જે ખોરાક લઈએ છીએ તો ખોરાકનું ચયાપચય જ થાય અને એના દ્વારા આપણે ચયાપચય દ્વારા આપણે એની પ્રોસેસ કરવામાં આવે. ક્લિયર? તો હવે આપણે આગળની સ્લાઇડમાં આપણે એક એનિમેશન જોશું. એ એનિમેશન એ જ બતાવવાની ટ્રાય કરે છે કે એક અણુ હતો એ બીજા અણુ જોડે એક મોટો અણુ બની ગયો અને પાછો એનું તૂટી ગયો એટલે પાછા નાના અણુ બની ગયા અને પાછું બીજા કોઈ અણુ જોડે જોડાઈ ગયો. તો એવી રીતે આખું એક એનિમેશન તમને બતાવવામાં આવે છે. ક્લિયર? તો તમે એનિમેશન તમે જોઈ શકો છો. આ એનિમેશનમાં તમે જુઓ તો એક જ અણુ છે. ક્લિયર? તો બીજા અણુ જોડે એક મોટો અણુ બની જશે અને પાછું એ તૂટી જશે, નાના અણુમાં રૂપાંતર, પાછા બીજા કોઈ અણુ જોડે એ જોડાઈ જશે. ક્લિયર? તો એનિમેશન ક્લિયરલી આ ચયાપચયની સંયુક્ત રીતે બતાવવાની વાત કરે છે. ક્લિયર? જે આપણે હવે ડિસ્કશન કરશું એ પોઈન્ટ તમને એનિમેશનમાં તમને એ બતાવવામાં આવેલો છે. ક્લિયર? તો ચયાપચય એટલે શું થાય? ચય અને અપચય. ક્લિયર? હવે આપણે ચયાપચય છે આપણે બિલકુલ આપણે એનસીઈઆરટી પ્રમાણે જ આપણે જોશું અને એમાં આપણે અમુક એનિમેશન દ્વારા પણ આપણે જોશું. ક્લિયર? તો આપણે ચયાપચય શબ્દની અંદર આપણે પેલી આપણે ભાગ છે શું છે કે શરીરના ઘટકો છે એની ગતિક અવસ્થામાં ચયાપચયની સંકલ્પના. ક્લિયર? ડાયનેમિક સ્ટેટ ઓફ બોડી કન્સ્ટિટ્યુટ ઇન કોન્સેપ્ટ ઓફ મેટાબોલિઝમ. તો જે આખું જે ચયાપચય છે
એની ગતિક અવસ્થામાં તમે કઈ રીતે એને તમે વ્યાખ્યા આપી શકો, એને તમે કઈ રીતે એને તમે વ્યાખ્યાયિત કરી શકો, એને તમે કઈ રીતે સમજાવી શકો, એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. ક્લિયર? તો ચયાપચય એક પ્રક્રિયા છે જેની અંદર શું છે, તો ઘટકોનું બનવું અને ઘટકોનું તૂટવું એને સંયુક્ત રીતે શું કહેવાય, ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો એ અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય કે પ્રજીવ હોય કે વનસ્પતિ હોય કે પ્રાણી કોષ હોય, એમાં તમને હજારો કાર્બનિક રસાયણોથી તમને બનેલા તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે જ્યારે ચેપ્ટર 9ની શરૂઆત કરી ત્યારે આપણે કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણનું પૃથ્થકરણ કઈ રીતે કરવું એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે એમાંથી યકૃતના કોષ લઈને આપણે ડિસ્કશન કરેલું હતું. તો એની જગ્યાએ તમે કોઈ પણ કોષ લેશો તો એમાં તમને કાર્બનિક અને અકાર્બનિક રસાયણ તમને જોવા મળશે. કોઈ પણ અમીબા લ્યો, પેરામીશિયમ લ્યો, કોઈ પણ વનસ્પતિ લ્યો, કોઈ પણ પ્રાણી લ્યો, કોઈ પણ ફૂગ લ્યો, એની અંદર તમને કાર્બોદિત જોવા મળશે, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ બધું જ તમને જોવા મળશે. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ ડિસ્કશન કર્યું એક્સેપ્ટ આપણે સેલ્યુલોઝ. ક્લિયર? બાકીનું બધું જ તમને જોવા મળશે. સેલ્યુલોઝ છે તમને વનસ્પતિમાં જોવા મળશે, બાકી તમને પ્રાણી સૃષ્ટિમાં કે એમાં તમને ક્યાંય તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો આ પોઈન્ટ એ જ કહેવા માગીએ છીએ. તો સેલ્યુલોઝ તમે જુઓ તો શેનું બનેલું છે, તો ગ્લુકોઝનું. ગ્લુકોઝ તો બધા શરીરમાં તમને જોવા જ મળે, કોઈ પણ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય. ક્લિયર? આ રસાયણો છે એ તમને જૈવ અણુ એક નિશ્ચિત સાંદ્રતામાં તમને જોવા મળે. જે જૈવ અણુ છે, જે રસાયણો છે એ આ તમને એકદમ નિશ્ચિત સાંદ્રતામાં આપણને જોવા મળે. ક્લિયર? હવે આપણે તમે કોઈ પણ વ્યક્તિને ફીવર આવ્યો હોય, તાવ આવ્યો હોય, તો એ ઘણા વ્યક્તિ છે ડૉક્ટર પાસે ન જઈને પેરાસિટામોલની દવા લઈ લે. પેરાસિટામોલ શું છે, તો જે ફીવરની સામે એનું ઓછો કરે. ક્લિયર? તો જે ફીવરમાં જે કોઈ પણ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, ક્લિયર, એના શું કરે, એને કિલ કરવા માટેની દવા છે. ક્લિયર? તો પહેલાં તમે ઘણી વખત તમે એવું સાંભળેલું હશે કે 250 પાવરની દવા છે, 500 પાવરની દવા છે. તો 250 અને 500 શું છે, તો 250 મિલીગ્રામ. શું છે? 250 મિલીગ્રામ. બરોબર? 500 પાવરની દવા કે તો 500 મિલીગ્રામ. તો શું છે, પેરાસિટામોલની અંદર 250 મિલીગ્રામ જેટલું એનું કોન્સન્ટ્રેશન આવેલું હોય. ક્લિયર? મિલીગ્રામ પર લીટરની અંદર તમને 1 લીટરમાં તમે પાણી હોય, ક્લિયર, તો એની અંદર તમારે 250 મિલીગ્રામ જેટલું તમને જોવા મળે. ક્લિયર? તો એ ટાઈપનું એનું કોન્સન્ટ્રેશન હોય. તો ઘણા એમ કે ઊંચા પાવરની દવા આપશો તો એને જલ્દીથી સારું થઈ જશે. શું કામ? કારણ કે એમાં એનું પાવર કેટલો હોય, 250ની જગ્યાએ 500 જેટલું તમને સાંદ્રતા તમને જોવા મળે, કોન્સન્ટ્રેશન તમને જોવા મળે. ક્લિયર? તો જે જૈવ અણુ છે, ક્લિયર, તો તમને બધા જ સજીવની અંદર તમને જૈવ અણુનો સાંદ્રતા તમને સમાન તમને જોવા મળે. એક સ્થિર અવસ્થામાં તમને જોવા મળે, એક નિશ્ચિત પ્રકારમાં સાંદ્રતામાં તમને જોવા મળે. ક્લિયર? આપણે ગ્લુકોઝની વાત કરવામાં આવે, ક્લિયર, તો આપણા બોડીની અંદર ગ્લુકોઝનું લેવલ છે તમને એકદમ નિશ્ચિત સાંદ્રતામાં તમને જોવા મળે. જો એ સાંદ્રતામાં તમને એકદમ વધી જાય તો ઘટી જાય તો આપણે શું કહીએ ને, ડાયાબિટીસ કહીએ. ક્લિયર? વધી જાય તો આપણે ડાયાબિટીસ કહીએ. તો એવી રીતે આપણે ગ્લુકોમિયા એ તમને ઘણા બધા ડિઝીઝ તમને થાય. ગ્લુકોઝનું લેવલ છે એ અમુક સાંદ્રતા કરતાં વધી જાય તો આપણે એને શું કહીએ, ડાયાબિટીસ કહીએ. તો ડાયાબિટીસ શું છે, તો એક પ્રકારની રોગની એક સ્થિતિ છે. તો એમાં શું થઈ ગયું, જે ગ્લુકોઝ જૈવ અણુ હતો એનું તમને સાંદ્રતા એકદમ વધી ગઈ. ક્લિયર? તો જે એટલી નિશ્ચિત સાંદ્રતામાં હોવું જોઈએ એટલું હોવું જોઈએ. જો ન હોય તેમાં તમને ઘણા બધા તમને ડિઝીઝ, ઘણા બધા રોગ છે તમને થઈ શકે. ક્લિયર? તો એને આપણે માપવું હોય તો કઈ રીતે માપવાનું, મોલ્સ પર કોષ અથવા મોલ્સ પર લીટર. ક્લિયર? તો 1 લીટરમાં એનું મોલ્સ કેટલા છે તમે એના આધારે તમને જાણી શકો કે તમને એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા કેટલી છે. ક્લિયર? સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ તે અનુસાર જૈવ અણુઓમાં અદલાબદલી થતી રહે છે. એટલે શું છે, એક જૈવ અણુ તૂટ્યો તો એમાં 2 મહિના તો 2 પાછા બીજા કોઈ જોડે પ્રક્રિયા કરી અને પાછો કોઈ ત્રીજો જૈવ અણુ બનાવી દેશે. ક્લિયર? હવે આપણે એને અલગ રીતે લઈએ. આપણે શું કીધું કે આપણે સેલ્યુલોઝ જુઓ કે સ્ટાર્ચ જુઓ કે કોઈ પણ આપણે એમાઇલોપેક્ટિન જુઓ, કોઈ પણ વસ્તુ તમે જુઓ, એમાઇલોઝ છે, એમાઇલોપેક્ટિન છે, તો બધામાં છે શું, ગ્લુકોઝ જ છે. ક્લિયર? હવે આપણી પાસે એમાઇલોપેક્ટિન હતું. ક્લિયર? તો એમાઇલોપેક્ટિનમાં તમને સ્ટાર્ચ જોવા મળે.
સોરી એમાઇલોપેક્ટિનમાં તમને ગ્લુકોઝ જોવા મળે. તો એમાઇલોપેક્ટિનનું વિઘટન થઈ ગયું તો છેલ્લે ગ્લુકોઝ બન્યું. હવે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ એવું નથી કે ખાલી એમાઇલોપેક્ટિનમાં જ ગ્લુકોઝ યુઝ થશે, એ તમને એમાઇલોસની અંદર પણ યુઝ થશે. ક્લિયર? તો જે ગ્લુકોઝ છે એક ઘટક હતો એમાંથી તૂટી ગયો તો એ બીજા ઘટકમાં એ રૂપાંતર થઈ શકે. ક્લિયર? એટલે આપણે શું વાત કરી કે રોટલી છે કે આપણે ચણાનો લોટ છે. ક્લિયર? તો ચણાના લોટમાંથી તમે ભજીયા બનાવી શકશો. ક્લિયર? અને ભજીયા પછી એમાંથી તમે પકોડા કે તમે કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો. ક્લિયર? તો એક અણુની તમને જૈવ અણુની તમને અદલા બદલી તમને જોવા મળે. ક્લિયર? તો આપણે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ જઈએ. તમે તમારી લાઈફમાં તમે એ એક્સપિરિયન્સ પણ કરેલો હશે. માની લો કે સવારે બપોરે તમારા મમ્મી છે કે કોઈ પણ બેન છે એને રોટલી બનાવે. હવે તમે સ્કૂલે હતા તો સ્કૂલે તમે નાસ્તો કરીને આવ્યા હતા, બપોરે તમને જમવાની ઈચ્છા નહોતી. ક્લિયર? તો હવે રોટલી છે. ક્લિયર? તમારા મમ્મી કે બેન કોઈ રોટલી છે તમને ફેંકી નહીં દે તો શું કરશે? સાચવીને રાખશે. હવે તમને 5 વાગે તમે લેક્ચર પૂરો કર્યો અને તમે એવું ઈચ્છા થઈ કે મને ભૂખ લાગી છે, તો એ સમયે બીજું કાંઈ હતું નહીં તો તમે તમારા મમ્મીને શું કહેશો? રોટલી વઘારી દો અને તમે ચા કરી દો એટલે હું ખાઈ લઈશ. તો રોટલી હતી. ક્લિયર? તો રોટલીના તમે બટકા કર્યા, કટકા કર્યા અને તમે વઘારેલી હળદર ને જે મસાલો નાખવાનો એ નાખી તમે વઘારેલી આપણે રોટલી કહીએ. અથવા બીજા શું કરે તો તેલની અંદર રોટલી છે તળી નાખે. ક્લિયર? તો ઘણા બધા લોકો આવી રીતે પણ યુઝ કરે. અને તમે એ પણ એક આશ્ચર્યની વાત છે કે આપણે જે 2000 લગભગ 14-15ની અંદર મંગળ ગ્રહ ઉપર આપણે એક યાન મોકલેલું હતું. તો આખે કોઈ એનું બેઝ આના ઉપર જ હતો. તમે મંગલયાન મૂવી તમે જોયું હશે અક્ષય કુમારનું, તો એમાં પણ આ વસ્તુ જ તમને કીધેલી છે. તો એમાં શું હતું કે એક વસ્તુ છે કે આપણે રોટલી બનાવી તો રોટલી છે. ક્લિયર? આપણે નાખી ન દેવી પડે તો એના માટે આપણે શું કર્યું? રોટલીના બટકા કર્યા અથવા રોટલીને તળી નાખીને આપણે ચા ભેગી આપણે નાસ્તા તરીકે આપણે યુઝ કર્યો. ઘણી બધી જગ્યાએ રોટલીમાંથી પૌવા પણ બનાવે. ક્લિયર? તો એ બધું શું છે? તો રોટલી હતી તો એક જૈવ અણુ કહેવાનો. ક્લિયર? હવે એમાંથી અણુમાંથી આપણે બીજા 2 જૈવ અણુ આપણે બનાવ્યો. ક્લિયર? રોટલી જ છે એની અંદર એ સ્ટાર્ચ જ છે, બધું છે એની અંદર પ્રેઝન્ટ છે, પરંતુ આપણે એના રૂપમાં આપણે ફેરફાર કરી નાખ્યો. ક્લિયર? રોટલી હતી. ક્લિયર? તો રોટલીમાંથી આપણે શું બને? બટકા કરી શકીએ. તો આપણે રોટલીને આપણે તળીને આપણે ચા જોડે આપણે ખાઈ શકીએ. ક્લિયર? તો આ જે પોઈન્ટ હતો એ પોઈન્ટમાં કહેવાનો મિનિંગ એ છે એક જૈવ અણુમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો. ક્લિયર? હવે તમારે ભૂખ લાગી તો તમે ડાયરેક્ટ તમે ઘઉં નહીં ખાઓ તો શું કરશો? ઘઉં નહીં ખાવ તો શું કરશો? પહેલાં ઘઉંને બજારમાંથી લઈ પછી તમે એનું ચક્કીમાં તમે પીસશો એટલે એકદમ લોટ એકદમ બારીક એકદમ ભૂકો થઈ જશે ને આપણે લોટ કહેવાય. ક્લિયર? પછી લોટ છે પાણીમાં ને તેલ છે એનું બધું મિશ્રણ કરી લોટને બાંધવામાં આવે. પછી એકદમ પાતળી એકદમ સ્લાઇસ જેવું બનાવવામાં આવે અને તવા ઉપર એને શેકીને આપણે એને રોટલી કહીએ. ક્લિયર? તો તમે એવું જોયું કે ડાયરેક્ટ ઘઉંને આપણે શેકી નાખ્યા તો રોટલી બની ગઈ? એવું નહીં બને. શું કામ? એ તો આખી એક પ્રોસિજર છે. તો એમાંથી તમે રોટલીમાંથી તમે લોટ બનાવ્યો તો ઘઉંનો લોટ હતો એમાંથી રોટલી પણ બનાવી શકો, પૂરી પણ બનાવી શકો. ભજીયાનો લોટ હતો. ક્લિયર? તો ચણાનો લોટ છે તો તમે ડાયરેક્ટ ચણાના ભજીયા તમે નહીં કરી શકો. ચણાના છે એને પીસી એનો લોટ બનાવવો પડશે અને એમાંથી તમે ભજીયા, પકોડા કે તમારી જે ઈચ્છા હોય તમે બનાવી શકો. ક્લિયર? હવે મારું આ પોઈન્ટને સમજવાનું એ હતું કે એક જૈવ અણુ છે બીજા જૈવ અણુમાં તમને રૂપાંતર તમને થાય. ક્લિયર? કઈ રીતે થઈને આપણે હમણાં એનિમેશન પણ આપણે જોશું. ક્લિયર? તો એનો અર્થ એ થાય છે કે સતત બીજા નવા જૈવ અણુ છે એમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુના જોડાવાથી બનતા પણ રહે છે. એક અણુ હતો એ તૂટી ગયો તો બીજા 2 અણુ બન્યા અને એ બીજો છે અણુ છે ત્રીજામાં, ત્રીજો ચોથામાં, એવી રીતે તમને એક અણુ છે બીજામાં બીજે એવી રીતે કન્વર્ટ રૂપાંતર થતું તમને જોવા મળે. ક્લિયર? હવે તમને આ એક એનિમેશન તમને બતાવવામાં આવે છે. હવે એનિમેશન તમને શું કહે છે? આ એનિમેશન હવે આ એનિમેશન એવું કહેવા માગે છે કે એક આખી તમે ડ્રમ્પ હોય તો ડ્રમ્પની ઉપર તમે ઊભા રહેશો તો તમે પડી જશો. ક્લિયર? તો તમારે ડ્રમ્પની ઉપર ઊભું રહેવું હોય છે તો તમારે શું કરવું પડશે? તો ક્યારેક આગળ જવું પડશે, ક્યારેક પાછળ જવું પડશે. ક્લિયર? ત્યારે તમે ડ્રમ્પ ઉપર તમને એકદમ સ્થિર અવસ્થામાં તમે ડ્રમ્પની ઉપર તમે
ઊભા તમે રહી શકશો. તમે ડાયરેક્ટ હું ડ્રમ્પ લઈ આવું ને આવી રીતે આમ ઊભો રહી જાઉં તો હું પડી જઈશ, હું ઊભો નહીં રહી શકું. તો મારે શું કરવું પડશે, ડ્રમ્પનામાં જે એનિમેશનમાં બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે મારે શું કરવું પડશે, ડ્રમ્પને આગળ લઈ જવું પડશે. તો પગને પાછળ અને ડ્રમ પાછળ જશે તો પગને આપણે આગળ, એટલે આપણે એની સ્થિતિ આપણે જાળવી રાખવી પડે. તો આપણે જૈવ અણુની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જૈવ અણુ છે, એક જૈવ અણુમાંથી બીજા જૈવ અણુ અને બીજામાંથી ત્રીજો જૈવ અણુ. ક્લિયર? એવી રીતે તમને હંમેશા તમને બનતા તમને જોવા મળશે. ક્લિયર? મારી વાત તમને સમજાય છે? તો આપણે જે છે ક્લિયર, તેમાં એક જૈવ અણુમાંથી તમને બીજો જૈવ અણુ, બીજામાંથી તમને ત્રીજો જૈવ અણુ છે, એ તમને એનું રૂપાંતર થતું રહેશે. અને એ જ લાઈફની એક પ્રક્રિયા છે. ક્લિયર? આપણે તમે ઘણી વખત તમે સાંભળેલું હશે કે જિંદગી છે, જિંદગીમાં તમને સુખ અને દુઃખ તમને બધું જ તમને જોવા મળે. ક્લિયર? ખાલી તમને સુખે જોવા નહીં મળે, ખાલી તમને દુઃખે તમને જોવા નહીં મળે. ક્લિયર? તો શું આ એનિમેશન પણ જિંદગીનો એક બોધ તમને બતાવે છે, જૈવ અણુ રિલેટેડ પણ તમને એક વાત કહે છે. ક્લિયર? તો જિંદગીમાં તમારે આગળ વધવું હશે તો ક્યારેક તમારે પાછળ ખસવું પડશે અને પછી તમે આગળ વધી શકશો. ક્લિયર? તો એવી રીતે જૈવ અણુ છે એને એક જૈવ અણુમાંથી તૂટશે તો બીજા બનશે અને એ પાછળ બીજા કોઈ જૈવ અણુમાં રૂપાંતર થશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો સજીવોમાં નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા હંમેશા સતત ચાલુ જ રહે છે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવામાં આવે? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? તો અણુ છે એનું વિખંડન થઈ જાય, નવા અણુમાં રૂપાંતર થઈ જાય. ક્લિયર? આપણે શું કહેવામાં આવે? તેને આપણે ચયાપચય કહેવામાં આવે સંયુક્ત રીતે. ક્લિયર? આ બધી જ ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુનું રૂપાંતર થતું રહે છે. ક્લિયર? હવે આપણે હમણાં એક એનિમેશન પણ જોશું, એની અંદર જૈવ અણુ છે તમને કઈ રીતે રૂપાંતર થઈ પણ તમે જોઈ શકશો. ક્લિયર? તો શું કહે છે કે સજીવોમાં તમને ચયાપચય એટલે શું થાય કે અણુ છે જૈવ અણુનું બનવું અને તૂટવું એને સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે. ક્લિયર? અને બધી ચયાપચય જૈવ અણુઓનું રૂપાંતર, એક જૈવ અણુ છે ક્લિયર તૂટી ગયો તો બીજા જૈવ અણુ અને બીજામાં તે તૂટી ગયો તો ત્રીજો, એવી રીતે તમને જૈવ અણુ છે તમને બનતા રહેશે. ક્લિયર? હા, એનિમેશન પણ તમે જોઈ શકો છો. ક્લિયર? તો એનિમેશનમાં તમને શું છે કે એક બબલ્સ છે. ક્લિયર? તમને ઘણા બધા તમને બબલ જોવા મળે છે અને એક બીજો મોટો એક બબલ્સ છે. ક્લિયર? તો એ બબલ છે કોઈ પણ બીજા બે નાના બબલ્સ જોડે જોડાશે તો એક અણુ બની જશે, પાછો ત્યાંથી નીકળી જશે અને બીજા કોઈ પણ બે બબલ્સ જોડે એ જોડાશે. ક્લિયર? એ તમે આ એનિમેશન છે એનિમેશનમાં તમે જોઈ શકો છો ક્લિયરલી. ક્લિયર? તો એનિમેશનમાં તમને જૈવ અણુ શું કહેવા માગે છે? તો જે માની લો કે એક મોટો જે બબલ્સ છે એ એક જૈવ અણુ છે અને આજુબાજુમાં છે તમને શું છે? નાના નાના જૈવ અણુ છે. ક્લિયર? તો એક જૈવ અણુ બીજા જૈવ અણુમાં રૂપાંતર થશે એટલે એક જૈવ અણુ બનશે અને એનું વિઘટન થઈ જશે તો પાછો તો એવું બનશે અને ફરીથી પાછો બીજા કોઈ પણ જૈવ અણુ તમને જોડાશે. ક્લિયર? સમજાય છે? તો આનું રીઝન શું છે? આપણે જે એનિમેશન બતાવવાનું કારણ એ છે કે તમે ઇઝીલી તમે ચયાપચય શબ્દ છે કોઈ પણ પ્રક્રિયા છે ને તમે ઇઝીલી તમે સમજી શકો. ક્લિયર? હવે ચયાપચય શબ્દ છે એ આપણે સમજવું હોય તો આપણે આગળના એક એક્ઝામ્પલ લઈએ. તો શું કહે છે? તો ચયાપચય રૂપાંતરમાં ઉદાહરણ જેમ કે એમિનો એસિડમાંથી CO2 ને દૂર કરવામાં આવે તો એમિનો એસિડ છે એનું તમને એમાઇનમાં તમને રૂપાંતર થઈ જાય. શું કહે છે? એમિનો એસિડમાંથી તમને CO2 દૂર થઈ જાય. ક્લિયર? એમિનો એસિડ શું છે એનું બંધારણ કેવું એ પણ આપણે ઓલરેડી આપણે જાણીએ જ છીએ. ક્લિયર? તો એમિનો એસિડ છે એમાંથી તમારે CO2 ને તમે દૂર કરી દો તો એમિનો એસિડનો એમાઇનમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકમાંથી એમિનો સમૂહ છે એનું દૂર થઈ જવું એટલે ન્યુક્લિયોટાઇડ છે. ક્લિયર? તો ન્યુક્લિયોટાઇડની અંદર આપણે શું છે? 3 ઘટકો આવેલા છે. કયા 3 ઘટકો આવે? શર્કરા આવે, બીજું નાઇટ્રોજન બેઝ આવે અને ત્રીજું કયું આવે? ફોસ્ફેટ. તો જે નાઇટ્રોજન બેઝ છે એમાં તમને એમિનો ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? તો જે ન્યુક્લિયોટાઇડ છે એમાંથી એમિનો ગ્રુપને દૂર કરી નાખો તો એ શું થઈ ગયું? એક પ્રકારની શું પ્રક્રિયા થઈ ગઈ? ક્લિયર? ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલાઇસિસ થવું. શું કહે છે કે આપણે ડાયસેકેરાઇડ હોય કે પોલિસેકેરાઇડ હોય. ક્લિયર? એના જે ગ્લાયકોસિડિક બંધ તો એનું હાઇડ્રોલાઇસિસ કરો તો શું થશે
કે મોનોમરમાં કન્વર્ટ થઈ જશે. તો ડાયસેકેરાઇડનું મોનોમરમાં કન્વર્ટ, પોલીસેકેરાઇડનું મોનોમરમાં કન્વર્ટ. તો એક પ્રકારનું શું થઈ ગયું, એક ચયાપચયની જ પ્રક્રિયા થઈ ગઈ. ક્લિયર? ચયાપચય એટલે શું થઈ ગયું, ડાયસેકેરાઇડમાંથી આપણે એમ માનીએ કે એનું વિગલા હાઇડ્રોલાઇસિસ થયું તો મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થયું તો અપચય પ્રક્રિયા થઈ. ક્લિયર? મોનોસેકેરાઇડ બે ગ્લુકોઝના અણુ જોડાશે તો એક ડાયસેકેરાઇડ બનશે તો એ શું થઈ ગયું, ચય ક્રિયા થઈ ગઈ. ક્લિયર? તો આવા તમને ઘણા બધા તમે હજારોની સંખ્યામાં તમને આવા ઉદાહરણ તમને જોવા મળે. ક્લિયર? તો હજારો ઉદાહરણનું લિસ્ટ છે તમે બનાવી શકો. ક્લિયર? તો આપણે આ ચયાપચયની જે પ્રક્રિયા છે એમાં તમને ઘણા બધા પ્રક્રિયા છે, નિપજ છે તમને બનતા રહેશે. ક્લિયર? હવે છે શું, તો મુખ્યત્વે ચયાપચયિક પ્રક્રિયાઓ છે હંમેશા તમને એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલી હોય છે. ક્લિયર? આ શબ્દ શું કહેવા માગે છે, જે ચયાપચય પ્રક્રિયા છે હંમેશા તમને એક જ તમને જોવા નહીં મળે. એ આપણે સમજવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમારા કોઈ પણ સિટીનું આપણે એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? આપણે રાજકોટ સિટીનું એક્ઝામ્પલ લઈએ. તો રાજકોટ સિટીમાં અત્યારે હું બરાબર પંચાયત ચોકમાં ઊભો છું, આપણે એવું માનીએ. ક્લિયર? અત્યારે કોઈ પણ વ્યક્તિ પંચાયત ચોકમાં ઊભા છે. ક્લિયર? હવે એને ગોંડલ ચોકડીએ જવું છે તો શું થશે, ગોંડલ ચોકડીએ જવું હોય તો એની પાસે એક રસ્તો એ છે કે ડાયરેક્ટ પંચાયત ચોકથી ઇન્દિરા સર્કલ અને ઇન્દિરા સર્કલથી ડાયરેક્ટ એ ગોંડલ ચોકડીએ પહોંચી જાય. ક્લિયર? હવે એને એ રીતે જવું નથી. એને માની લો કે એને રાજકોટ સિટીમાં બસ સ્ટેન્ડ પાસે એને કંઈક કામ છે તો એ શું કરશે કે પંચાયત ચોકથી બસ સ્ટેન્ડ જશે અને બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ ગોંડલ ચોકડીએ જશે. ક્લિયર? આ બીજો રસ્તો થઈ ગયો. હવે એને લીમડા ચોકે કામ છે તો એ શું કરશે કે ઇન્દિરા સર્કલથી ક્યાં જશે, પંચાયત ચોકથી ક્યાં જશે, લીમડા ચોકે જશે અને ત્યાંથી કઈ ડાયરેક્ટ ગોંડલ ચોકડીએ જશે. ક્લિયર? તમને એક તમારે જવું છે કે તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડી, પણ એના માટે તમારી પાસે ઘણા બધા રસ્તા છે. ક્લિયર? તો એ બધા રસ્તા એકબીજા સાથે કનેક્ટેડ થયેલા છે. ક્લિયર? આપણે વાત કરી કે ચણાના લોટમાંથી તમે ભજીયા બનાવી શકો, પકોડા તમે બનાવી શકો. ક્લિયર? ઘઉંના લોટમાંથી તમે રોટલી પણ બનાવી શકો અને પૂરી પણ તમે બનાવી શકો. ઘણા વ્યક્તિ પૌવા પણ બનાવી શકે. ક્લિયર? તો આ જે બધા એક્ઝામ્પલ હું તમને આપવાનું કારણ એ છે કે એક આખી પ્રક્રિયા છે. ક્લિયર? હવે તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે તો તમે ખાલી એક જ વ્યક્તિ જશો તો એને સામે બીજા કોઈ પણ પ્રક્રિયા તો થતી તો હશે જ ને. અત્યારે આપણે ઇન્ડિયાની અંદર અત્યારે આપણે વાત કરીએ. ક્લિયર? તો કોરોનાનો અત્યારે કાળ ચાલે છે. ક્લિયર? તો ઇન્ડિયામાં અત્યારે 40,000 થી 45,000 જેટલા કેસ આવે છે. તો આખા વર્લ્ડમાં બધા દેશમાં 40,000 થી 45,000 કેસ જ આવશે. અમેરિકામાં લાખની ઉપર કેસ આવે છે ડેઈલી. ક્લિયર? 1.5 લાખ, 1.25 લાખ, 1 લાખ જેટલા કેસ આવે છે. ક્લિયર? તો એ બધું શું છે, એક પ્રક્રિયા છે તો એની જોડે તમને બીજી પ્રક્રિયા પણ સાયમલ્ટેનિયસલી ચાલતી હશે. એવું નથી કે એક પ્રક્રિયા ચાલુ હશે તો બીજી પ્રક્રિયા ઓટોમેટિક બંધ થઈ જશે. ક્લિયર? આપણે એના કરતાં એક ઇઝીલી એક્ઝામ્પલ લઈએ. સ્કૂલ છે. ક્લિયર? તમે અત્યારે 11th સ્ટાન્ડર્ડની અંદર છો. ક્લિયર? તો હવે જ્યારે સ્કૂલ ચાલુ થશે એટલે તમે શું કરશે કે બધા સ્ટાન્ડર્ડની સ્કૂલ ખુલશે. એની અંદર 11મા વાળો સ્ટુડન્ટ હશે, 12મા વાળો સ્ટુડન્ટ હશે. ક્લિયર? 10મા વાળો, 8મા વાળા બધા સ્ટુડન્ટ એની અંદર તમારી સ્કૂલમાં હાજર હશે. ક્લિયર? એવું તમે જોયું કે તમારો ક્લાસ ચાલતો હોય તો બાકીનો એક પણ ક્લાસ ચાલતો નહીં હોય, તમારો એકનો જ ક્લાસ ચાલતો હોય એવું નહીં બને. અને તમારા ક્લાસની જોડે 8માનો, 10માનો, 11માનો, 12માનો બધા ક્લાસ પેરેલલી તમારે ચાલતા હશે. ક્લિયર? તો જે આ કહેવાનો મિનિંગ એ છે ખાલી એક પ્રક્રિયા છે બરોબર, એક જ પ્રક્રિયા નહીં ચાલતી હોય, એની જોડે તમને ઘણી બધી પ્રક્રિયાઓ પણ તમારે ચાલતી હશે. ક્લિયર? તો બીજા શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન, એકબીજા સાથે જોડાયેલા પ્રક્રિયાઓથી પણ તમારે શૃંખલાઓ દ્વારા ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? તો બીજી શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન. ક્લિયર? તો એકબીજામાં પરિવર્તન થાય છે બરોબર છે. તો શું છે, તો એ એક અણુમાંથી બીજા જૈવ અણુમાં રૂપાંતર થયું. ક્લિયર? એક જૈવ અણુ હતું એમાંથી બીજા જૈવ અણુમાં રૂપાંતર થયું તો એ શું છે, તો એકબીજામાં પરિવર્તન થઈ ગયું. ક્લિયર? અને આખે આપણે શું કહેવામાં આવે, ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? હવે તમારે ગોંડલ ચોકડી તમારે
પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે તો તમારું એ પથ થઈ ગયો. ક્લિયર. એમાં બીજા ઘણા પણ વ્યક્તિ હશે અને ઘણા વ્યક્તિ હશે નહીં. ક્લિયર. તો એ તમારે જવા માટેનો તમારો રૂટ થયો. ક્લિયર. આપણે રૂટ કયો તો એને આપણે ચયાપચય પથ કહેવામાં આવે બાયોલોજીની ભાષામાં. ક્લિયર. તો આપણે શું છે તો બીજી પ્રક્રિયાઓ દ્વારા આપણે ચયાપચયકોનો આપણે એક પથ એકદમ નિશ્ચિત કરવામાં આવે. ક્લિયર. હવે તમને ઇમેજ બતાવેલી છે. ક્લિયર. આ ઇમેજની અંદર આપણે શું છે ચયાપચય પથ એટલે શું, માની લ્યો કે તમારે પંચાયત ચોકથી તમારે ગોંડલ ચોકડીએ જવું છે. ક્લિયર. તો પંચાયત ચોકથી ગોંડલ ચોકડી જવા માટે તમારી પાસે એક જ રસ્તા નથી, તમારી પાસે 3 રસ્તા છે. તો ત્રણ રસ્તા શું છે, એકબીજાના પથ કહેવાય. ક્લિયર. 3 વ્યક્તિ છે, 3 વ્યક્તિને પંચાયત ચોક છે અને 3 વ્યક્તિને ગોંડલ ચોકડીએ જવું છે. તેમાં એક વ્યક્તિ ક્યાંથી જશે, ઇન્દિરા સર્કલથી ગોંડલ ચોકડી, બીજો લીમડા ચોકથી ગોંડલ ચોકડી જશે. ક્લિયર. અને એક છે એ બસ સ્ટેન્ડથી તમારે ગોંડલ ચોકડી જશે. ક્લિયર. તો બધાનો નિર્માણ એક જ જગ્યાએથી થયું અને બધાનો અંત પણ એક જ જગ્યાએ થાય છે. ક્લિયર. હવે તમે અહીંથી તમે આવો છો. ક્લિયર. આ રૂટ ઉપરથી તમે માની લો કે આવો છો. ક્લિયર. હવે અહીંથી તમે આમ આગળ વધી શકશો, અહીંથી તમે ડાબી બાજુ કે તમે અહીંથી તમે જમણી બાજુ પણ તમે જઈ શકશો. ક્લિયર. તો જે જવા માટેનું જે છે એને આપણે શું કહેવામાં આવે, ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર. સમજાય છે. તો આપણે ચયાપચય પથ છે એકબીજા સાથે તમને જોડાયેલા હોય. તમારે રાજકોટથી તમારે મુંબઈ જવું હોય. ક્લિયર. તો તમે એક આખો રસ્તો છે. હવે ખાલી રાજકોટથી મુંબઈ તમે નહીં જઈ શકો, અમદાવાદ દ્વારા પણ એની અંદર આવી જશે. ક્લિયર. પછી તમને બીજા પણ વ્યક્તિ એની અંદર તમે જોઈન થઈ શકશે. ક્લિયર. એવું નથી કે રાજકોટથી મુંબઈ છે, તમારે રાજકોટથી મુંબઈ જવું હોય તો એમાં તમે રાજકોટથી જ તમારે ઉપરવું પડે અને તમારે મુંબઈ પહોંચો, એમાં અમદાવાદ દ્વારા વચ્ચે જોઈન ન થઈ શકે, એવું બનશે નહીં. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર. ને આજના લેક્ચરમાં આપણે બૃહદ જે અણુ છે એ આપણે કમ્પ્લીટ કર્યું અને આપણે એના પછીનો બીજો જે ભાગ હતો ચેપ્ટર 9નો ચયાપચય, એના આપણે પ્રસ્તાવનાવાળો ભાગ છે આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર. તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો અને બધાને ઓલ ધ બેસ્ટ.